સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંસ્થાકીય તેમજ બિન સંસ્થાકીય માળખા દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં સમાજના ખાસ પ્રકારના જરૂરિયાતમંદ વર્ગો જેવા કે અનાથ, નિરાધાર બાળકો, દિવ્યાંગો, કિન્નરો, ભિક્ષુકો અને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાંની એક એટલે કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના, જેમાં ₹50,000થી લઈને 1 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. અશક્ત વ્યક્તિઓના અધિકાર નિયમન 2016 મુજબ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિમાં દિવ્યાંગતાની ટકાવારી 40% કે તેનાથી વધુ હોવી જરૂરી છે. માટે અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી જ ફોર્મ ભરીને રજૂ કરવાનું રહે છે. હું એલબી પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરત, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલીકૃત કરવામાં આવેલી છે. આ યોજનાનો લાભ લેવા માટે દીકરીની ઉંમર 18 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ, તેમજ દીકરાની ઉંમર 21 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ. આ યોજના અંતર્ગત દંપતીને 1 લાખ રૂપિયામાં આવે છે. જો બંને દિવ્યાંગ હોય તો તેમને 1 લાખ રૂપિયા આપવામાં આવતા હોય છે, પરંતુ બંનેમાંથી એક દિવ્યાંગ હોય તો 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજના દીકરી લગ્ન કરી જે જિલ્લામાં એમનો હસબન્ડ હોય તે જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં અરજી કરવાની રહેતી હોય છે. યોજના માટે ખાસ કરીને જો ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો દિવ્યાંગ ઓળખ કાર્ડ અથવા સિવિલ સર્જનની દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ, દંપતીના શાળા છોડ્યાના પ્રમાણપત્ર, રેશન કાર્ડ પ્રમાણે તો નકલ આધાર કાર્ડની અને બેંક એકાઉન્ટની માહિતી, બંનેના સંયુક્ત ફોટા, લગ્નની કંકોત્રી, લગ્ન રજિસ્ટ્રાર ઓફ મેરેજ ઓફિસમાં નોંધાયેલા હોવા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત મળવાપાત્ર રહે છે. આ માટે અરજી લગ્ન કર્યાના 2 વર્ષની અંદર કરવાની રહે છે. આ માટે કન્યાની ઉંમર 18 વર્ષ જ્યારે વરની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જરૂરી છે અને બંને દિવ્યાંગ ઓળખ કાર્ડ ધરાવતા હોવા જરૂરી છે. આ યોજનામાં ખાસ કરીને અંધત્વ, ઓછી દ્રષ્ટિ, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, રક્તપિત્ત, એસિડના હુમલાનો ભોગ બનેલા, હલનચલન સાથેની અશક્તતા, સેરેબ્રલ પાલ્સી, વામનતા, બહુવિધ સ્ક્લેરોસિસ, શરીરની પેશીઓ કથન થવાની વિકૃતિ, આ પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત જે ડોક્યુમેન્ટ આપવાના થાય છે તેમાં મુખ્ય લગ્નના પુરાવા તરીકે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, બંનેનું બેંક એકાઉન્ટ, દિવ્યાંગતાનું સર્ટિફિકેટ, આધાર કાર્ડ વગેરે પુરાવો જે અરજી કરી હોય તે જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીને પૂરા પાડવાના હોય છે.